અંકલેશ્વર પંથકના એક ગામમાં ખાનગી ટ્યુશન ચલાવતા વૃદ્ધ શિક્ષકે પોતાની પૌત્રી સમાન 13 જ વર્ષની સગીર વિદ્યાર્થિનીને એક્સ્ટ્રા ક્લાસના બહાને બોલાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસે લંપત શિક્ષકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે। ગુરુ શિષ્યના સંબંધને લજવાતા વધુ એક કિસ્સામાં અંકલેશ્વરના એક ગામમાં છેલ્લા 4 વર્ષથી ટ્યુશન ચલાવતા 63 વર્ષીય ધનંજયસિંહ પોતાની પાસે શિક્ષા લેવા આવતી 13 વર્ષીય બાળકી પર દાનત બગાડી હતી। બાળકીને એક્સ્ટ્રા ક્લાસના બહાને રવિવારે બોલાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેને લઈ બાળકીને 1.5 માસનો ગર્ભ રહી ગયો હતો। બાળકીને શારીરિક પીડા થતાં પરિવાર દવાખાને લઈ જતા ગર્ભ હોવાને ચોંકાવનારો ખુલાસો થયો હતો, જે સાંભળતા જ પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને 13 વર્ષીય બાળકીને પરિવારે વિશ્વાસમાં લઈ પૂછતા બાળકીએ અંતે પોતાના ટ્યુશન શિક્ષક દ્વારા તેની જોડે કરવામાં આવેલા દુષ્કર્મ અંગેની વિગતો સામે આવી હતી। પરિવારે ટ્યુશન ક્લાસીસના શિક્ષક સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને સગીરાનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું અને બીજી તરફ ટ્યુશન શિક્ષક ધનંજયસિંહને ઝડપી પાડ્યો હતો અને તેનું તબીબ પરીક્ષણ કરાવી તેમજ તેના ટ્યુશન ક્લાસ સ્થળે સંયોગિક પુરાવા એકત્ર કરી પોલીસે રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે। આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે। તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં। આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે। આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે। આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે। આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો।